એ ઝઘડો થયો એટલે પછી આ તો કેસ એ કોર્ટની અંદર ગયો. એટલે નાના વ્યક્તિના નાના વકીલ હોય, નાના માણસોના નાનો મોઢો હોય, પરંતુ મોટા માણસોના મોટા વકીલ હોય, મોટા વકીલોના મોટો મોઢો હોય. એટલે કે વધારે રૂપિયા માગે કેસ લડવા માટે. આવી રીતે મોટા ભાઈ જોડે પેલા 3 ભાઈ કોર્ટની અંદર જઈને કેસ લડ્યા. હવે એ બંને ભાઈઓ, જે મોટા ભાઈ હતા એમનો વકીલ અને જે પેલા નાના ભાઈ હતા એમના વકીલ, આ બંને વકીલો સંપી ગયા કે આપણે આમને એ જે કંઈ જમીન છે એ જમીન વેચાવી દઈએ અને એમના બંગલા પણ વેચાવી દઈએ અને તેમને રોડપતિ બનાવી દઈએ, કરોડપતિમાંથી. એટલે વકીલોએ પૈસા ખંખેરી લીધા અને પછી છેલ્લે નિર્ણય આપ્યો 4 ભાઈઓને. બોલે શું? જે 4 એકર જમીન વધી હતી 10 એકરમાંથી 6 એકર તો મોટા ભાઈ વેચી ખાઈ ગયા હતા અને એમના દીકરાના નામે પણ કરાવી દીધી હતી. અને જે 4 એકર જમીન વધી હતી એ 4 ભાઈઓ ભાગલા પાડો અને 1 એકર એ વેચી લો, એવું કોર્ટની અંદરથી ન્યાય આપવામાં આવ્યો. પરંતુ પહેલાંથી જ જો સમજી ગયા હોત તો. પરંતુ જ્યારે મોટો ભાઈ આવી રીતે છેતરપિંડી કરે છે ત્યારે ભગવાન એ મોટા ભાઈને ખાવા દેતા નથી. જ્યારે એમનું મૃત્યુ થયું ને ત્યારે તેમના શરીરની અંદર એ નરકની અંદર જે કીડા હોય ને, ગટરની અંદર, એવા કીડા પડ્યા હતા. એટલું જ નહીં, જ્યારે એ જીવ જ્યારે એ લેવા આવ્યા છે અમરાજા, ત્યારે પણ એ ખૂબ બૂમો પાડતા હતા કે બચાવો બચાવો એમ. કારણ કે જ્યારે પાપ એ ફૂટી નીકળે છે ત્યારે એ વ્યક્તિ ઘણો બધો દુઃખી થતો હોય છે. અહીંયા તો દુઃખી થાય, પણ ભગવાન પાસે ગયા પછી પણ ભગવાન એવા જીવોને નરકની અંદર ધકેલી દે છે અને એ ખૂબ દુઃખી થતા હોય છે. માટે આ કથા વાર્તા જે કંઈ ભાઈઓ પોતાના ભાઈઓ માટે એ અહિત કરતા હોય તો ભગવાનના દંડાનો કોઈ દિવસ અવાજ હોતો નથી. ભગવાન કોઈને કોઈ રીતે